જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી। મિત્રો, ચતુર્માસ આવી રહ્યો છે સાવ નજીક, તો ઘણા ખરા લોકો ચતુર્માસની અંદર રીંગણા ખાવાનું બંધ કરી દેશે। તો અમે લોકો પણ રીંગણા નથી ખાતા, તો થયું કે ચાલો નવી જ રેસીપી આપણે મિત્રોને શેર કરીએ, જેથી રીંગણાની લિજ્જત માણી શકે। તો આજે આપણે ભરેલો ઓળો બનાવવાનો છે, રીંગણાનો ભરેલો ઓળો। તો આજે મેં ફૂલ ડીશ બનાવી છે, એમાં છે અડદની દાળ, ભરેલો ઓળો, દહીં, રસ, રોટલી, રોટલા, લીંબુનું અથાણું, કેળા, મરચાં, છાશ, આટલો આજે મહારાજ માટે થાળ બનાવ્યો છે। તો તમે પણ ચાતુર્માસ પહેલાં રીંગણાનું શાક ખાઈ લેજો, એક નવી જ રેસીપી ટ્રાય કરજો। ભરેલો ઓળો, તો ભરેલો ઓળો બનાવવા માટે મેં અહીં રીંગણાને પિલરથી છાલ ઉતારી લીધી છે। રીંગણા થોડા કડસા હતા, તો થયું કે લાવ ચાલ નવી રીતે જ સાવ બનાવીએ, તો છાલ ઉતારી લીધી છે। અને મેં આગળના મારી ચેનલમાં વિડીયો મૂકેલો છે કે ભરેલા રીંગણાનું શાક, તો એ જ મસાલો ભરવાનો છે। આ રીતે જુઓ, તમે પિલરની મદદથી છાલ ઉખાડી રાખજો, એકદમ મસ્ત રીતે છાલ ઉખડી જશે અને એક વચ્ચે કાપો પાડી દેવાનો છે। તો આ રીતે મેં રીંગણાની છાલ પણ કાઢી લીધી છે, તમને જોઈ શકો છો કે આટલી બધી છાલ નીકળી ગઈ છે। અને પછી રીંગણામાં મસાલો ભરી લેવાનો છે, અને આપણે જે વઘાર કરીએ છીએ એ જ રીતે વઘાર કરવાનો છે, થોડું એવું તેલ મૂકીને। પછી બિલકુલ પાણી મૂકવાનું નથી, બિલકુલ પાણી નહીં। ટમેટાં, આદુ અને મરચાંની કટકી અને લીમડો અને રાઈ જીરું મૂકીને વઘાર કરી લેવાનો છે, બસ આ જ રીત છે, બીજી કશું રીત નથી। તો આ રીતે તમે ભરેલો ઓળો, એકદમ ઓળાનો ટેસ્ટ આવશે, બહુ જ સરસ, લાજવાબ। તો આ રીતે તમે ટ્રાય કરજો કુકરમાં, બહુ જ સરસ થશે, બિલકુલ પાણી નહીં નાખતા, એટલે એકદમ પરફેક્ટ ઓળો બનશે। તો આ રીતનું મેં શાક તૈયાર કર્યું છે, એકદમ પૌષ્ટિક અને ટેસ્ટફુલ। તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો। રીંગણાનો ઓળો છે એટલે બાજરાના રોટલો અને માખણનો પીંડો, એની સાથે કોમ્બિનેશન ખૂબ મજા આવે છે। અને ઓળામાં ઉપરથી થોડું ચમચીએ ઘી પણ નાખજો, બહુ જ મજા આવશે, ટ્રાય કરજો। તો આ રીતે મેં મહારાજનો થાળ કર્યો છે। મિત્રો, મહારાજનો થાળ તો બનાવતા બનાવતા પણ તમે જે કાંઈ ઈષ્ટદેવને કે માતાજીને માનતા હોય એનું નામ સ્મરણ કરતાં કરતાં રસોઈ બનાવવાની, જેથી કરીને એમાં સાત્વિક ગુણ આવે। રસોઈ તો સાત્વિક હોય છે, પણ એમાં ગુણ પણ સાત્વિક આવે। આપણે સત્સંગમાં જઈએ છીએ, બધા લોકો કહે જ છે, આપણા સંતો કે કોઈ પ્રવચન કરતા હોય એ બધા જ કહે છે કે ભાઈ રસોઈ બનાવો ત્યારે ગૃહિણીએ કે ભાઈ બનાવતો હોય તો ભાઈએ બધાએ ભગવાનનું પોતપોતાના ઈષ્ટનું નામ સ્મરણ કરતાં કરતાં રસોઈ બનાવવાની, જેથી એ પ્રસાદ બની જાય। અને આપણે એક નીવ છે, ગૃહિણી છે એ ઘરની નીવ છે, તો ગૃહિણી ધારે એવા સંસ્કાર પરિવારમાં પાડી શકે છે, એ 100% સાચું છે। એટલે સાત્વિક ભોજન બનાવતા બનાવતા તમે જેવા વિચારો કરશો ને એવી પરિવાર ઉપર અસર થશે। એટલે હંમેશા સરસ વિચારો કરતાં કરતાં રસોઈ બનાવવાની, કે આજે તો હું સ્વાદિષ્ટ ભોજન નવીન બનાવીને મારા ઠાકોરજીને અને પછી પ્રસાદ રૂપે પરિવારને પીરસું, તો ખરેખર એટલું મીઠાશવાળું શાક બનશે કે એની વાત ન પૂછો, રસોઈમાં પણ એટલો જ ટેસ્ટ આવશે। માટે તમે જરૂર આ ટ્રાય કરજો। મારી ચેનલ માટે નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ને આ વિડીયો પૂરો જોજો। અડદની દાળની રેસીપી હું નેક્સ્ટ વિડીયોમાં મૂકીશ, તમે જરૂરથી જોજો, કે જેનો વઘાર બિલકુલ નથી કરતી અને છતાં પણ એટલી સરસ ટેસ્ટફુલ અડદની દાળ બને છે, એનો વિડીયો હું નેક્સ્ટ ટાઈમ મૂકીશ, તમે જરૂરથી જોજો। તો આજે મેં થાળમાં આટલું બનાવ્યું છે। જો તમને ગમ્યું હોય તો સેવ કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।